जो सोशल मीडिया के अंदर जो तस्वीर वायरल हुई है वो बहुत ही दिल दुखाने वाली घटना है। 500 से अधिक गौ माता की जो मृत्यु हुई है वो बहुत ही निंदनीय घटना है। આપણા દેશમાં વર્ષોથી ગાયના નામે રાજનીતિ થતી આવે છે અને ઘણી વખત ગાયના નામે કે ગૌ રક્ષાના નામે અનેક મુસ્લિમોને મારવામાં આવે છે, તેને પ્રતાડિત કરવામાં આવે છે, ત્યાં સુધી કે તેની હત્યા પણ કરી દેવામાં આવે છે। પરંતુ તેના વિરુદ્ધ જે આરોપીઓ છે, ગાય રક્ષાના નામે જે લોકો અન્ય લોકોને મારે છે, તેના વિરુદ્ધ એક્શન પણ નથી લેવામાં આવતા। આવા ઘણા બધા સમાચારો આપણે ભૂતકાળમાં સાંભળ્યા હશે। પરંતુ રાજસ્થાનના જેસલમેરમાંથી જે દ્રશ્યો સામે આવ્યા છે, એક વિડીયો સામે આવ્યો છે, એ જોઈને તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, બૌદ્ધ હોય, જૈન હોય, કોઈ પણ વ્યક્તિ હોય તો તમને આ દ્રશ્યો જોઈને કંપારી છૂટી જશે। શું છે સમગ્ર ઘટના તેની ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। ગાયનું નામ લઈને કોઈ ધારાસભ્ય બની ગયા, કોઈ સંસદ સભ્ય બની ગયા, કોઈ તો સરકાર બનાવી લીધી। પરંતુ રાજસ્થાનના જેસલમેરમાં જે દ્રશ્યો સામે આવ્યા છે એ જોઈને જો તમે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જૈન હોય કે બૌદ્ધ હોય, તમારા એ દ્રશ્યો જોઈને તમારું હૃદય કંપી જશે। કારણ કે આજે એક ડમ્પિંગ યાર્ડ છે જેસલમેરમાં। આ ડમ્પિંગ યાર્ડમાં આશરે 500થી વધુ મૃત ગાયના મૃતદેહ ત્યાં પડેલા જોવા મળી રહ્યા છે અને એ પ્રશાસનની નાકામી છે। પ્રશાસન એને ખબર હતી, જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એ વ્યક્તિની નાકામી છે, એ સંસ્થાની નાકામી છે। અને મહત્વનો પ્રશ્ન કે આ 500 ગાયના મોત શા માટે થયા? થોડા દિવસથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। એ પહેલા વિડીયો જોઈશું અને પછી એની ચર્ચા કરીશું। ज्योताराम देवासी, डीके फाउंडेशन एंड फ्रेंडली मैन जस्टिस, जिला प्रेसिडेंट ऑफ पाली। राजस्थान के अंदर जैसलमेर जिले के अंदर 500 से अधिक गायों का जो लाशें मिली हैं वो बहुत ही निंदनीय घटना है। इस घटना को लेकर मैंने राजस्थान मानव अधिकार आयोग में मामला दर्ज कराया है, जिससे हमारी जो प्रमुख मांगे हैं उस मांगों को लेकर मैंने इस आयोग के अंदर मामला दर्ज कराया है। मेरा प्रशासन से एक बड़ा सवाल है कि इतनी बड़ी संख्या के में जो गाय की मौतें हुई हैं वो कैसे हुई हैं, उनकी निष्पक्ष जांच की जाए। जो भी दोषी अधिकारी हैं उनके खिलाफ ठोस से ठोस कानून कार्रवाई की जाए और मामला दर्ज किया जाए। इस भयंकर मंजर जो सोशल मीडिया के अंदर जो तस्वीर वायरल हुई है वो बहुत ही दिल दुखाने वाली घटना है। 500 से अधिक गौ माता की जो मृत्यु हुई है वो बहुत ही निंदनीय घटना है। इस मामले को लेकर मैंने राजस्थान मानव अधिकार आयोग में मामला दर्ज कराए हैं और मुझे राजस्थान मानव अधिकार से पूरा विश्वास है कि इस मामले की जांच कर जो भी दोषी अधिकारी हैं उनके खिलाफ ठोस से ठोस कानून कार्रवाई की जाए।
આ વિડીયોને એટલા માટે બ્લર કરીને આપને બતાવ્યા છે કારણ કે અમારે પણ કંઈક ક્રાઇટેરિયા હોય છે અને એટલા માટે અમે તમને આવો ચોખ્ખો વિડીયો બતાવી શકીએ એમ નથી. પરંતુ જે ઘટના સામે આવી છે એ ખરેખર શરમજનક ઘટના છે. રાજસ્થાનમાં ભાજપની સરકાર છે એટલા માટે એટલો ઓહાપો નથી થઈ રહ્યો. જો આ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોત કે અન્ય વિપક્ષની સરકાર હોત ને આવી જ ઘટના સામે આવી હોત તો આખા દેશમાં આ ઘટનાને લઈને એટલો હોબાળો મચાવ્યો હોત કે વાત જ ન પૂછો. ઘણા બધા જે હિન્દુ સંગઠનો છે જેને બંગાળમાં શું થઈ રહ્યું હોય એ દેખાતું હતું, ત્યાં ગાયની હત્યા થઈ રહી હતી એ દેખાતું હતું, ગૌમાંસ ખવાઈ રહ્યું હતું એ દેખાતું હતું, પરંતુ રાજસ્થાનમાં જે 500 થી વધુ ગૌવંશ છે એના જે મૃતદેહ જોવા મળી રહ્યા છે અને એના મોત પણ શા માટે થયા એ હજી સુધી બહાર નથી આવ્યું. એ ઘટનાને જોઈને કોઈના પણ શરીરનું લોહી ઉકળતું નથી, કારણ કે અહીંયા પણ રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને માત્ર ભાજપની સરકાર હોવાથી જ આ ઘટનાઓ સામે નથી આવતી એવું પણ ઘણા લોકો માની રહ્યા છે. આ સાથે સાથે વિપક્ષના નેતાઓ પણ આ ઘટનાને લઈને ભાજપ સરકાર પર હુમલો કરી રહ્યા છે. અને માત્ર આ રાજસ્થાનની વાત નથી, ગુજરાતમાં પણ VHPના એક નેતા છે કિશોરભાઈ વટાલિયા કે જેઓ ગૌશાળા ચલાવે છે અને એ ઉત્તર ગુજરાતના પ્રાંત પ્રમુખ છે, જે ગૌશાળા વિભાગ છે એમના VHPમાં, અને RSS સાથે સંકળાયેલા વ્યક્તિ છે. તેના જ કોઈ અન્ય મળેતરિયા લોકો છે જે ભૂમાફિયાઓ છે, તે જે કિશોરભાઈ જે ગૌશાળા ચલાવે છે એ ગૌશાળા ઉપર કબજો કરવા માટે અને જે આ ગૌવંશને રાખે છે કિશોરભાઈ એને દૂર કરવા માટે ઘણા બધા માફિયાઓ, સરકારના લોકો, ત્યાં સુધી કે પોલીસ પણ એનો સાથ આપીને આ કિશોરભાઈને હટાવવાની વાત કરે છે. માત્ર કિશોરભાઈ હટાવવાની વાત નથી, આ એની સાથે સાથે જે ગૌશાળા છે, જે ગાયોને સાચવે છે કિશોરભાઈ, એ ગૌશાળાને પણ ઉખેડીને નાખવાની વાત કરવા છે. અને આ ઘટના પહેલા પણ આવી જ રીતે બની ગઈ હતી કે અચાનકથી એ લોકો આવે છે અને આ જે ગૌવંશ છે એને છોડી મૂકે છે, બહાર કાઢી મૂકે છે ગૌશાળાની, અને ગૌશાળાને આખી ધરાશાયી કરી નાખે છે. એટલે માત્ર VHPના નેતાઓ હોય, RSSના નેતાઓ હોય, બજરંગ દળના નેતા હોય કે માત્ર તમે જો ગૌરક્ષાની વાત કરી રહ્યા હોય તો માત્ર ને માત્ર સરકાર ત્યાં કઈ છે તેને ધ્યાનમાં રાખીને તમારે કરવી જોઈએ. કારણ કે રાજસ્થાનની આ ઘટના, ગુજરાતની આ પહેલાની ઘટના, ઘણી બધી ઘટનાઓ આપણે ઘણું બધું કહી જાય છે. અને જો તમે હિન્દુ હોય, જો તમે મુસ્લિમ હોય, જો તમે ઈસાઈ હોય, જો તમે બૌદ્ધ હોય કે જૈન હોય, જો તમે એક માનવ છો, જો માનવતામાં માનો છો, તો આ ઘટનાને તમે કેવી રીતે મૂલવો છો એ કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. રજા આપશો. નમસ્કાર.